નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 9 ગણિત જે તમારું ગણિત વિષય છે, પ્રકરણ નંબર 4 વિભાગ બી નું સોલ્યુશન જોવાના છે. આ તમારું વિકાસ પરીક્ષાલક્ષી અસાઇનમેન્ટ છે, એનું સોલ્યુશન જોવાના છે. અસાઇનમેન્ટ સોલ્યુશન છે તો વિડીયોને છેલ્લે સુધી જુઓ. આવી રીતે તમને આખું સ્વાધ્યાયનું સોલ્યુશન અહીંયા મળી રહેશે. ઓકે, તો અહીંયા પ્રકરણ 6 અને પ્રકરણ વિભાગ સી પહેલું પ્રકરણ, તો બધું સોલ્યુશન મારી ચેનલ પર મળી રહેશે. તો તમારે છેલ્લે સુધી વિડીયો જોવાનો છે, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને જ જણાવી દઈએ. ઓકે, તો આપણે પ્રકરણ 4 વિશે વાત કરીશું. ચાલો, અહીંયા છે ક્વેશ્ચન નંબર 1. સમીકરણને આપણે ઉકેલવાના છે. જોઈએ તો નીચે કમેન્ટ સેક્શનમાં જણાવો. આ સિવાય જો તમારે બીજું કોઈ સોલ્યુશન જોઈએ તો એના માટે. ઓકે, બાકી આ ચેપ્ટર સોલ્યુશન માટે અહીંયા કમ્પ્લીટ વિડીયો સોલ્યુશન મળી રહેશે. સમીકરણ 2x - y બરાબર 12 ચાર ભિન્ન ઉકેલો આપણે જણાવવાના છે. અલગ અલગ રકમ મૂકીને ચાર ભિન્ન આપણે ચરણો જણાવીએ. 2x - y બરાબર 12. હવે અહીંયા શું છે, 12 આ બાજુ પ્લસમાં છે, સામે જશે તો માઇનસ, ને y અહીંયા પ્લસમાં છે, સામે જશે તો માઇનસ. તો 2x - 12 બરાબર y. તો y બરાબર 2x - 12 આવું કહી શકીએ આપણે. ઓકે, હવે અહીંયા x બરાબર કેટલા લેવાના છે, તો કે x બરાબર જો આપણે 6 લઈએ તો y બરાબર 2x - 12. હવે 2 મલ્ટીપ્લાય બાય 6, તો 2 6 દુ 12, 12 - 12, તો y બરાબર શું મળ્યું? પહેલું તો 0. આપણે x બરાબર શું લીધું છે? 6 લીધું છે. ઓકે, તો આપણું પ્રથમ ચરણ શું આવ્યું? તો કે પ્રથમ ચરણ આવ્યું આપણું 6 - 10. હવે બીજું, x બરાબર 0 લેવાનો છે, y બરાબર 2x - 12. 2 સાથે ગુણાકાર ભાગાકાર કરો, 0 સાથે ગુણાકાર ભાગાકાર શું આવશે? 0. તો y બરાબર જવાબ શું આવ્યો? 0 - 12. હવે આ થયું તમારું બીજું ચરણ. હવે x બરાબર શું લીધું? 1. ઓકે, તો 2 એકા 2 -12. હવે પ્લસ છે 2, અહીંયા માઇનસ છે, તો પ્લસ માઇનસ શું થાય? માઇનસ. ઓકે, તો 12માંથી 2 જાય તો 10, મોટાની નિશાની. તો મોટા શું છે? અહીંયા 12 છે, તો મોટાની નિશાની 12. x બરાબર શું લીધું આપણે? તો કે x બરાબર 1 લીધું. તો x અને y બરાબર -10, x બરાબર 1. ઓકે, હવે ચોથું ચરણ જોઈએ, એટલે કે ચોથું ઉકેલ જોઈએ. હવે અહીંયા છે y 2x - 12, y બરાબર 2 મલ્ટીપ્લાય બાય અહીંયા x બરાબર શું લીધું છે? 2 -12. 4 - 12, 4 અહીંયા પ્લસમાં છે, -12 છે, 12માં 4 જાય તો 8. હવે 8 છે એ કેવા આવશે? માઇનસ, કારણ કે મોટાની નિશાની રાખવાની છે. તો અહીંયા x બરાબર શું લીધું? 2 લીધા છે. ઓકે, તો આ ચારેય સમીકરણો શું મળ્યા આપણને? તો કે 4 સમીકરણોનો આન્સર મળ્યો અહીંયા રહે. પહેલી રકમ છે એ તમારી x, બીજી રકમ છે y કહેવાય. 6 0 10 - 12, 0 - 12, 1 - 10, 2 - 8. ઓકે, સેમ બીજો સમ છે x + y બરાબર 7 ના 4 ભિન્ન ઉકેલો આપવાના છે. અહીંયા પેલો ઉકેલ છે. ઓકે, સેમ એવી રીતે અહીંયા કેવા છે? 7 પ્લસમાં સામે જશે તો આપણે અહીંયા શું છે? કોને જ લઈ આવીએ? x ને માઇનસમાં લઈ આવીએ. x આ બાજુ પ્લસમાં છે, સામે જશે તો માઇનસમાં, અને y એઝ ઇટ ઇઝ પ્લસમાં રહેશે. તો પેલો ઉકેલ શું મળ્યો આપણને? તો કે y બરાબર 7 - x. આ આપણું પદ બન્યું. ઓકે, હવે પદ પ્રમાણે રકમ મૂકીએ. x બરાબર કેટલા લીધા? 7. 7 - 7 તો 0. ઓકે, તો પહેલું ચરણ 7 - 0. બીજું, હવે x બરાબર શું લીધું? 0 લીધું. x બરાબર 0 લઈએ તો 7, એમાંથી માઇનસ કરીએ 0, જવાબ એઝ ઇટ ઇઝ 7. તો અહીંયા શું જવાબ મળ્યો? x - 7. હવે x બરાબર કેટલા લીધા? 2. 7માં 2 જાય તો 5, 2 અને 5. હવે x બરાબર શું લે છે? 1 લે છે. ઓકે, તો 7 - 1, તો જવાબ આવશે તમારો 6. રાઈટ.
તો આવી રીતે 4 તમારા ભિન્ન ઉકેલો નીચે પ્રમાણે આપેલા છે, જે બધા જ શું છે, પ્લસમાં છે. ઓકે, 7 0 0 7 1 6 અને 2 5, રાઈટ. તો આવી રીતે કમ્પ્લીટ સોલ્યુશન્સ. હવે 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ. x બરાબર 3 અને y બરાબર 4 એ સમીકરણ 3y બરાબર ax પ્લસ 7નો ઉકેલ હોય તો એની કિંમત શોધવાની છે, રાઈટ. આપણે એની કિંમત શોધીશું. 3y બરાબર ax પ્લસ 7, y બરાબર શું લેવાનું છે આપણે, 4 અને x બરાબર 3. ઉકેલ આપી દીધો છે, સરળ છે. 3 yની જગ્યાએ 4 બરાબર a 3 પ્લસ 7. હવે અહીંયા શું કરવાનું છે, ગુણાકાર કરવાનો છે. 4 તેરી 12, ઓકે, તો 12 લખી દીધા. એ સાથે ગુણાકાર ભાગાકાર તો 3a પ્લસ 7. હવે 7 આ બાજુ પ્લસમાં છે, સામે જશે તો માઇનસ. 12માંથી 7 માઇનસ થાય તો શું જવાબ આવે, 5. તો 3a. હવે અહીંયા જવાબ છે 3a છે, ગુણાકારમાં છે 3, સામે જશે તો ભાગાકારમાં. 5 અહીંયા એઝ ઇટ ઇઝ છે, તો સામે જાય તો ભાગાકારમાં. તો એ બરાબર શું જવાબ આવ્યો, તો કે એ બરાબર 5/3. હવે એવી રીતે 5 નંબરનો સમ છે. અહીંયા 5 નંબરનો સમનું આપેલું છે x બરાબર 2, y બરાબર 5, 5x પ્લસ 2y બરાબર k. તો kની કિંમત શોધો. હવે અહીંયા તમને એઝ ઇટ ઇઝ આપેલું છે, એમાં પદમાં મૂકી દેવાની છે. ઓકે, તો 5x પ્લસ 2y બરાબર k. હવે અહીંયા સોલ્યુશન પ્રમાણે સમીકરણ x અને yની કિંમત શોધવાની છે. તો x અને yની કિંમત આપણે મૂકી દઈએ. x બરાબર 2, y બરાબર 5. તો અહીંયા 5 અને અહીંયા 2, તો 5 ગુણ્યા 2 તો આવશે 10, 2 ગુણ્યા 5 તો અહીંયા આવશે 10. ઓકે, 10 પ્લસ 10 20, તો k બરાબર 20, રાઈટ. હવે આગળનો સમ જોઈએ 6 નંબરનો. હવે 6 નંબરમાં શું છે, 1/6x બરાબર 1/4y પ્લસ 3. એને આ સમીકરણ પ્રમાણે આપણે સોલ્વ કરવાનું રહેશે. ઓકે, તો ax પ્લસ by પ્લસ c બરાબર 0માં ફેરવતા. તો અહીંયા પહેલું પદ છે જે a ને ગણીએ. ઓકે, જ્યારે બીજું પદ છે એ b અને ત્રીજું પદ છે એ c, રાઈટ. હવે આગળ જોઈએ. અહીંયા શું કરેલું છે, બરાબરની આ સાઈડ છે, તો આ બંને પદને બરાબરની સામેની સાઈડ લઈ જઈએ તો આ બાજુ કેવા છે, બંને પદ પ્લસમાં છે, સામે જાય તો માઇનસમાં આવી જશે. બસ આ નિશાની જ ખાલી ફેરવવાની છે, રાઈટ. હવે 7 નંબરનો ક્વેશ્ચન જોઈએ. 4x બરાબર 5y પ્લસ 2 ને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવતા, રાઈટ. હવે અહીંયા શું કરવાનું છે, બધાને બરાબરની સામેની સાઈડ મૂકવાના છે. અહીંયા 2 પ્લસ છે, સામે જશે તો માઇનસ. અહીંયા 5y શું છે, પ્લસમાં છે, સામે જશે તો માઇનસ. તો અહીંયા બંને પદ માઇનસ થઈ ગયા. તો પેલું પદ કયું થયું, તો કે a બરાબર 4x, b બરાબર 5y, c બરાબર -2, રાઈટ. a પ્લસ b પ્લસ c. તો એ પ્રમાણે શું જોઈએ આપણે, તો 4 ગુણ્યા અહીંયા શું કરવાનું છે, તો કે 4 a છે અને xને શું કરી નાખવાનું છે, કાઢી નાખવાનું છે. ઓકે, તો -5, yને પણ કાઢી નાખ્યા અને -2. તો અહીંયા છે 4 કેવા છે, પ્લસ છે, જ્યારે 5 અને 2 માઇનસ છે, માઇનસ પ્લસ માઇનસ થશે, રાઈટ. પ્લસ માઇનસ માઇનસ, તો અહીંયા 4 પ્લસ -5, એમાં કેટલા જવાબ આવે, 1, અને અહીંયા આવશે -2. તો જવાબ શું આવ્યો, -3. ઓકે, અથવા તો તમે એવી રીતે પણ કરી શકો છો, માઇનસ માઇનસ પ્લસ, મોટાની નિશાની. તો અહીંયા -5 -2, 5 ને 2 7. હવે મોટાની નિશાની 7 છે, અહીંયા કેટલા છે, 4 છે. ઓકે, 4 - 7 કરવાના થાય તો કેટલો જવાબ આવે, -3. રેડી. 8 નંબરનો સમ છે તમારો કમ્પ્લીટ. ઓકે, તો આ હતું તમારા સ્ટાન્ડર્ડ 9th જે અત્યારે હાલમાં અસાઇનમેન્ટ છે, પ્રથમ પરીક્ષા માટે જે અસાઇનમેન્ટ છે એમના વિશે આપણે વાત કરી. આવી રીતે બીજા વિડીયો જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો. નોટિફિકેશન બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો. આ તમારા વિભાગ બી, એમાં ચેપ્ટર નંબર
4નું સોલ્યુશન જોયું. હવે આગળ 5 નંબરના પ્રકરણમાં વિભાગ બી નથી, 6 નંબરના પ્રકરણમાં વિભાગ બી છે, તો એ આપણે કન્ટિન્યુ નેક્સ્ટ વિડીયોમાં જોવાના છે. તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી રાખો, નોટિફિકેશન બેલ આઇકન પર પ્રેસ કરો, જેથી કરીને બધી અપડેટ પહેલાં તમને મળી રહે. આ સિવાય જો બીજું સોલ્યુશન જોઈએ તો મને નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવો.